પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની 55 દિવસ બાદ ધરપકડ. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બંગાળ પોલીસે તેની ધરપકડ કરી. દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે પ્રથમ બેઠક. પીએમ મોદી અને શાહની હાજરી રહેશે. ભાજપ પ્રથમ યાદી જાહેર કરી શકે છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું સુક્કુ સરકારને બચાવવાનો પ્રયાસ. નારાજ ધારાસભ્યોને મનાવવા કોંગ્રેસે નિરીક્ષકો મોકલ્યા શિમલા. હિમાચલમાં સુક્કુ સરકાર સામેના સંકટને જોતા ડીકે શિવકુમારન પરિસ્થિતિઓ મેળવશે ચિતાર. નિરીક્ષકો આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને રિપોર્ટ સોંપશે. કૃષ્ણ જન્મભૂમિ કેસ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ. આજે 2 બેઠક યોજાશે. વિપક્ષ શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરશે. સતત 3 દિવસથી રાજકોટમાં આઈટીનું સર્ચ ઓપરેશન. લાદાણી એસોસિએટેડ સહિત બિલ્ડર્સે ત્યાં સર્ચ ઓપરેશન. 250 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા. રાજ્યમાં આવતીકાલથી 2 દિવસ માવઠાની આગાહી. અમરેલી, ભાવનગર, પોરબંદરમાં માવઠાની આગાહી. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં પડી શકે છે વરસાદ. રાજધાની દિલ્હીના વાતાવરણમાં પલટો. 1 અને 2 માર્ચે વરસાદની આગાહી. ભારે પવન ફૂંકાવાની શક્યતા. હવામાન વિભાગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું.